ઈપેડ તમારી લાઈફના વ્હીલને બેલેન્સ કરે છે, ચાહે ધંધાના રીતે હોય કે પોતાના ફેમિલીના રિલેશનને લઈને હોય કે સમાજ સાથેના વ્યવહારોને લઈને હોય. એટલે હું દરેકને વિનંતી કરીશ, દરેકને કહીશ કે ભાઈ પોતે આ ઈપેડની જર્નીમાં જોડાય અને પોતાની લાઈફને ઓર બહેતર કરે. મારું નામ મહેબૂબભાઈ ઘાંચી છે અને હું પ્રિન્ટિંગનો વ્યવસાય કરું છું છેલ્લા 20 વર્ષથી. મામાજી ગ્રાફિક્સ નામથી મારી પ્રિન્ટિંગની ફર્મ છે, પ્રિન્ટિંગ પ્રેસ છે, 26 માણસોનો સ્ટાફ છે અને પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી મને પોતાને પણ મામાજી તરીકે ઓળખે છે. આઈ થિંક 2 વર્ષ પહેલાં મેં ઈપેડ જોઈન કરેલું અને જે તે સમયે મેં જે ગોલ નક્કી કર્યા હતા એ બહુ અચીવ થઈ ગયા. આગળ જે રીતે ગ્રો કરવો હતો એ મેં ત્યારે ઈપેડમાંથી જે હું શીખ્યો અને મેં અચીવ કર્યા, તો આજે પાછું કહેવાય કે મંદીનો દોર છે, સ્ટ્રેસ છે, આપણે નવા ડિસિઝન લેવા કે ના લેવા એટલે પાછો ક્યાંક અટવાઈ ગયો હતો. એટલે નવા ડિસિઝન લેવા માટે ફરી એકવાર મેં ઈપેડ શ્યામ તનેજા સરને યાદ કર્યા અને જે હું સ્ટક થઈ ગયો હતો ડિસિઝન લેવા માટે કે ભાઈ મારે નવું મશીન ખરીદવું કે ના ખરીદવું, આગળ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ના કરવું, એ બધામાંથી હું દૂર થઈ ગયો. એના સિવાય પણ કે મારી સ્ટ્રેન્થ મને જાણવા મળી, એ સ્ટ્રેન્થ ઉપર હું હવે કામ કરી શકું છું. બરાબર, મારું ડે ટુ ડેનું પ્લાનિંગ ફિક્સ થઈ ગયું છે અને મારા રિલેશનમાં કહેવાનો મતલબ ફેમિલી રિલેશન, મારા બિઝનેસ રિલેશન બહુ સારું ડેવલપમેન્ટ છે. સૌથી અગત્યનું છે પ્લાનર. આપણી પાસે કોઈ સૌથી મોટો રિસોર્સ કોઈ હોય તો એ ટાઈમનો છે અને લિમિટેડ છે અને એ ટાઈમ પીરિયડમાં જ તમારે દરેક કાર્યો કરીને જવાના છે. તો એનો મેક્ઝિમમ ઉપયોગ કઈ રીતે થાય આપણા ગોલ માટે ને એના માટે, તો એના માટેનું જે પ્લાનર અમને અહીંયા જે શીખવાડવામાં આવ્યું અને અમે પ્લાનર ભરતા થયા ત્યારથી રિયલાઇઝ થઈ ગયું કે ખરેખર આપણે ગોલ તો કંઈક અલગ બનાવ્યા હતા અને ટાઈમ તો ક્યાંક અલગ જ વેસ્ટ કરતા હતા. 10માંથી 10 માર્ક્સ તો હું પ્લાનિંગને જ આપીશ. પ્લાનરના હિસાબે એવું થયું કે ભાઈ મને પહેલાં એવું હતું કે સૌથી પહેલાં તો ફેમિલીને એવી ફરિયાદ રહેતી કે તમને અમારા માટે સમય નથી. બરાબર, હવે જ્યારે પ્લાનિંગ કરતો થઈ ગયો તો એમના માટે પણ એક ડેડિકેટેડ સમય ફાળવતો થઈ ગયો. મારી છોકરીઓ ટીનેજ છે, એમને પણ હું હવે સારી રીતે સમજવાનો મને સમય મળે છે, એમની સાથે હું કોમ્યુનિકેટ કરી શકું છું. પ્લસ બિઝનેસમાં બી પહેલાં એવું હતું કે હું કોઈને કમિટમેન્ટ કરું ને હું જ પોતે ટાઈમ ભૂલી જાઉં. બરાબર છે, પણ હવે જે પ્લાનિંગ લખવાનું ચાલુ કર્યું, એજન્ડા લખવાનું ચાલુ કર્યો, એટલે જે સમય વચ્ચે છે એ સમયનું હું કંઈક નવું મારી લાઈફમાં પ્લાનિંગ કરવા માટે, કંઈક નવા ગોલ અચીવ કરવા માટે એ સમયનો હવે ઉપયોગ કરું છું અને પોતાની હેલ્થ માટે અને પોતાની હોબી માટે પણ હવે હું સમય ફાળવી શકું છું. હવે મને બાઇક રાઇડિંગનો શોખ હતો તો પહેલાં ટાઈમ નહોતો મળતો, હવે બાઇક રાઇડ કરું છું, એડવેન્ચર ટૂર કરું છું.